સ્પર્શ કરીને વસ્ત્રોને પણ ભગવદ રૂપ બનાવી દીધા. અહીંયા પ્રભુ જેને સ્પર્શે એ ઠાકોરજી રૂપ બની જાય. આગળ ઋષિ પત્નીઓ પર કૃપા કરી છે. ઋષિઓ યજ્ઞ કરતા રહી ગયા અને ફળ પામી ગયા એમની પત્નીઓ. ઠાકોરજીને ફળ આરોગાવ્યા. આગળ ગોવર્ધન યાગની કથા આવે, ગિરિરાજ યાગની કથા, ગોવર્ધન યાગની કથા. વર્ષ પૂરું થવા આવ્યું. નંદ બાબાને યાદ આવ્યું કે ઇન્દ્રનો યાગ તો રહી ગયો. બધા જ વ્રજવાસીઓને ભેગા કર્યા નંદાલયના ચોકમાં અને બધા જ ભેગા થયા. ઉભા થઈને નંદ બાબા કહેવા લાગ્યા, સાંભળો વ્રજવાસીઓ, દર વર્ષે આપણે ઇન્દ્રનો યાગ કરીએ છીએ. એક વર્ષ પૂરું થવા આવ્યું ને હજી યજ્ઞ કર્યો નથી. ક્યાંક ઇન્દ્ર નારાજ થઈ જશે તો વર્ષા બંધ થઈ જશે. હમણાં જ બધા પોતપોતાના ઘરે જઈ અને સુંદર સુંદર સામગ્રીઓ સિદ્ધ કરવા લાગો. કાલે જ આપણે ઇન્દ્ર યાગ કરીશું. અને વ્રજવાસીઓ તો બધા પોતપોતાના ઘરે ગયા અને એટલામાં પ્રભુ નિકટ આવ્યા નંદ બાબાની પાસે. 7 બરસ કો સાવરો બોલત હૈ તો તરાય. બાબા પાસે આવીને કહેવા લાગ્યા, બાબા ये इंद्र कौन है? अरे लाला, तू इंद्र को नहीं जाने? આ ઇન્દ્ર તો વર્ષાના દેવ છે, દેવતાઓના રાજા છે. એ વર્ષા લાવે તો ઘાસ ઉગે, આપણે ગોપાલકો ગાયો ઘાસ ચરે, દૂધ આપે ને આપણો નિર્વાહ ચાલે. અને ત્યારે પ્રભુ કર્મનો સિદ્ધાંત સમજાવવા લાગ્યા. બોલ્યા, અને કર્મ એટલે શું? પુષ્ટિ માર્ગમાં કર્મ કોને કહ્યું? તો ત્યાં જયારે જગન્નાથપુરીમાં શાસ્ત્રાર્થ ચાલ્યો, સૌથી મોટો ગ્રંથ કયો, સૌથી મોટો દેવ કયો, સૌથી મોટો મંત્ર કયો ને સૌથી શ્રેષ્ઠ કર્મ કયું, ત્યારે સ્વયં જગન્નાથજીએ શ્લોક લખીને આપ્યું, એકમ શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ, એકમ દેવો દેવકી પુત્ર એવ, મંત્રોપેકસ્તસ્ય નામાની યાની, કર્માપેકમ તસ્ય દેવસ્ય સેવા. કર્મ કયો છે? ભગવત સેવા. એ જ વૈષ્ણવનું કર્મ છે. અહીંયા આ કર્મના સિદ્ધાંતને સમજાવતા કહ્યું, કર્મણા જાય તે જંતુ કર્મણી વિલિયતે. કર્મથી જ બધું થાય છે. કો નકાહુ સુખ દુઃખ કરદાતા, નિજ કૃત કર્મ ભોગ હી સબરાતા. કોઈ કોઈને સુખ નથી આપતું, કોઈ કોઈને દુઃખ નથી આપતું. બધા જ પોતાના કરેલા કર્મોને ભોગવે. આ બધામાં ફરક છે. ઘણી વાર લોકો અમારે કથામાં 56 ભોગ છે. કથામાં 56 ભોગ હોતો જ નથી. ગોવર્ધન યાગ અન્નકૂટ હોય છે. ઠાકોરજી નંદાલયમાં આરોગે રાજભોગ, વનમાં જઈને એ જ રાજભોગ આરોગે છાક, યા કુંજમાં આરોગે. અનેક ભાવ છે છાક લીલાની. એ જ રીતે કુંજમાં ચારે યુથના ગોપીજનો ભેગા મળીને જે મનોરથ કરે એને કહેવાય કુંજવારો. કારણ કે એમાં ચારેય પ્રકારની સામગ્રી હોય છે. સકડીમાં દહીં ભાત આદિ હોય, ખીર, શીરો, ઉપર ઠોર, સેવના લાડુ. એ પ્રકારે ચારેય યુથના ભાવથી કુંજવારો ભોગ ધરાતો. અને એ કુંજમાં ધરેલો ચારેય પ્રકારના ગોપીજનો યુથનો ભોગ છે. ચોથું છે અન્નકૂટ. અન્નકૂટમાં જ્યારે ગોવર્ધન યાગ કર્યો અને ત્યારે સમસ્ત વ્રજ ભક્તોએ ભેગા મળીને જે આરોગ આવ્યો એને કહેવાય અન્નકૂટ. અને પાંચમું છે 56 ભોગ. ત્યારે ઠાકોરજીની સગાઈ નક્કી થઈ, ભાંડેર વનમાં નક્કી થયું વિવાહનો, અને બ્રજભાનજી કીર્તિજીએ નક્કી કર્યું. ત્યારે એમણે સમસ્ત બરસાના વાળાને ભોજ આપ્યો, બધાને ભોજનમાં આમંત્રિત કર્યા. અને અહીંયા નંદાલયથી ઠાકોરજી નંદ બાબા યશોદાજીને બોલાવ્યા અને એ સમયે જે મહાભોગ આરોગ આવ્યો એને કહેવાય 56 ભોગ. અને એટલે આપણે ત્યાં વિવાહ આદિના કીર્તન એ સમયે ગવાતા હોય છે. કારણ કે 56 ભોગ આરોગાવાનો એ ભાવ. અને બીજો ભાવ 56 ભોગનો, કારણ કે ત્યાં 56 સામગ્રી જ નથી હોતી, 56 ભાવની સામગ્રી હોય છે. સામગ્રી તો અનેક હોય છે. આખું વ્રજ મંડળ છે ને એ કમળ આકારનું છે. તમે આખા વ્રજનો મેપ જુઓ તો કમળ પ્રકારનો છે, કમળ જેવું. અને એ કમળની 56 પાંખુડીઓ છે. એટલે કે 56 જગ્યાઓ વિશેષ રૂપે બ્રજમંડળમાં છે જ્યાં ઠાકોરજીની અહર્નિશ લીલા. અને એ લીલાની જગ્યામાં એ લીલા સમયે ગોપીજનો જે ભોગ આરોગાવે એ સમસ્ત બ્રજમંડળનો ભોગ, એટલે 56 ભોગ છે. એ 56 સ્થાનોમાં વિવિધ ભાવથી થતી લીલામાં જે ગોપીજનોએ ભોગ આરોગાવ્યો એ 56 ભોગ કહેવાય. એટલે તમે મધુરાષ્ટકમાં જુઓ ને તો મધુર 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 ટોટલ ગણો તો 56 વાર મધુર શબ્દ આવે. એટલે કે આ 56 સ્થાનમાં જે માધુર્યનો અનુભવ કર્યો એને જ મધુરાષ્ટકમાં વર્ણિત કર્યો છે.
એમ અનેક ભાવો 56 ભોગના છે. એટલે જ આપણે ત્યાં વૈષ્ણવ માર્ગમાં, પુષ્ટિ માર્ગમાં 56 ભોગને સૌથી મોટો મનોરથ કહેતા હોય છે. કારણ કે બાકી બધાય મનોરથો ક્યાંક ક્યાંક બ્રજમાં એક સ્થાનમાં થયેલી લીલાના મનોરથ હોય છે. 56 ભોગ એ વ્રજની સમસ્ત લીલાનો ભાવાત્મક મનોરથ છે. એટલે સર્વોપરી મનોરથ માનવામાં આવો ભાવ આપણે ત્યાં 56 ભોગનો છે. તો અહીંયા અન્નકૂટ આરોગ્યા છે અને જ્યારે અન્નકૂટ આરોગી રહ્યા છે, પરિક્રમા પ્રભુએ કરી છે, આખો ગિરિરાજજીના પૂજનનો ક્રમ ઠાકોરજીએ પોતે બતાવ્યો. વ્રજમાં જ્યારે પણ જાઓ તો 2 જગ્યાએ પૂજા કરો. એક યમુનાજીનું પૂજન, બીજું ગિરિરાજજીનું પૂજન. કારણ કે વ્રજના દેવી રૂપે પણ યમુનાજી છે. નમો દેવી યમને, નમો દેવી યમને, હર કૃષ્ણ મિલનાંતરાય. ત્યાં ગુસાઈજી પણ અષ્ટપદી આદિમાં લખે છે. તો દેવી રૂપ યમુનાજી છે, પણ અલૌકિક દેવી. એ રીતે વ્રજના દેવતા રૂપ ગિરિરાજ બાવા છે. અમારો દેવ ગોવર્ધન રાનો. અને એટલે બ્રહ્મ સંબંધ લીધા પછી દરેક વૈષ્ણવના કોઈ કુળ દેવતા હોય તે ગિરિરાજ બાવા જ છે. કારણ કે આ વ્રજ ભક્તોની ભક્તિ છે. અને જ્યારે તમે વ્રજ ભક્તોની ભક્તિમાં પ્રવેશ કરો છો ત્યારે અમારો દેવ ગોવર્ધન નાનો, ગિરિરાજ બાવા જ કુળ દેવતા રૂપે બિરાજી. આવો ભાવ આપણે ત્યાં ગિરિરાજજીનો કયો છે. અને ગિરિરાજ બાવાના અનેક સ્વરૂપોની ચર્ચા કરી. સૌથી પહેલા ગિરિરાજજીનો પરિચય કરાવ્યો ગોપીજનોએ વેણુ ગીતમાં, હરિદાસ વર્ય રૂપે. કારણ કે ગિરિરાજજીના અનેક સ્વરૂપોની આપણે ત્યાં ચર્ચા છે. ગિરિરાજ બાવાનું આરાધન આપણે અનેક પ્રકારથી કરીએ છીએ. અને એમાં 2 સ્વરૂપ ગિરિરાજજીના મુખ્ય છે. એક સાક્ષાત શૈલોસ્મી કહી ગિરિરાજજીમાંથી પ્રભુ પ્રગટ થયા, પ્રમાણ આપ્યું મારા ને ગિરિરાજજીમાં કોઈ ભેદ નથી. એટલે ગિરિરાજજી સાક્ષાત પ્રભુ રૂપ છે. અને બીજું વેણુ ગીતમાં વર્ણન ગોપીજનોએ કહ્યું, અંતાય મધ્યબલા હરિદાસ વર્યો. ઠાકોરજીના વ્રજમાં અનેક ભક્તો છે. હરિના દાસ ઘણા છે, પણ એ સમસ્ત વ્રજ ભક્તોમાં શિરમોર કોઈ ભક્ત હોય તે ગિરિરાજજી છે. એમ ગોપીઓ કહે. વિચાર કરો, ગોપીઓની અવસ્થા ભક્તિની શું, અને એ ગોપીઓ જ્યારે ગિરિરાજજીને હરિદાસ વર્ય કહેતા હોય તો ગિરિરાજજીની ભક્તિની ઊંચાઈ કેવી. સર્વોપરી ભક્ત એ ગિરિરાજ બાવા છે. આમ કહેવાય કે ગિરિરાજજીની જ્યારે પરિક્રમા કરો તો 5 સ્વરૂપ ગિરિરાજજીના છે. એમાંથી કોઈ ને કોઈ એક સ્વરૂપે દર્શન જરૂર આપે. એક સ્વરૂપ ગિરિરાજજીનું ગાયનું છે, બીજું સખાનું છે, ત્રીજું ગૌર ભુજંગ સર્પનું છે, ચોથું સિંહનું સ્વરૂપ છે, અને 5મું રત્ન જડિત ગિરિરાજજી. આ 5માંથી ગિરિરાજ બાબા કોઈ ને કોઈ એક સ્વરૂપે નિશ્ચિત દર્શન આપે છે. તો આમ ગિરિરાજજીનું પૂજનનો ક્રમ જો કોઈએ બતાવ્યો હોય તે સ્વયં ઠાકોરજીએ બતાવ્યો છે. પ્રભુની વ્રજ લીલામાં પ્રભુએ કોઈને પૂજવાનું કહ્યું હોય તો એકમાત્ર ગિરિરાજજી છે. બાકી કોઈના સેવાનો કે પૂજાનો ક્રમ ઠાકોરજીએ નથી કહ્યો, પણ ગિરિરાજ બાવાના પૂજનનો ક્રમ કયો છે. અને એટલા માટે આપણે ત્યાં ગિરિરાજજીના પૂજનનો એ ભાવ વ્રજમાં છે. સમય પણ થવા આવ્યો છે. આગળ ગોવર્ધન ઇન્દ્રમાન ભગની લીલા કેવી છે પણ હમણાં કહીશ તો અધૂરું રહેશે. એટલે આજની કથાને વિરામ તરફ લઈ જતા